કેમ છો મારા વાલા મિત્રો? તો આજની મેડમ તમારું સ્વાગત છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે અમારે લીંબુ શરબત બનાવી છે. ટ્યુશનની માટે ઓય પેલા બીયા કાઢ. પેલા મીઠું નાખવાનું હોય, ખબર પડે છે? પેલા હોય મીઠું પેલા નાખ. લાઈવ નાખ. હા મેં મમ્મી ખીચાલે જો એને આવડતું નથી પણ હું શીખવાડું છું. મારાથી નાનો ભાઈ છે, મને તો આવડે છે રેડી. થોડીક બેમાં મીઠું નાખ. પેલા આમાં મીઠું નાખ દઉં ત્યાં આમાં એટલે એટલું બધું ન હોય ગાંડું. આને જો એટલું ને ઓય કેટલું છે મને બતાય. હા એટલું નાખ દે. જો એ નાખે છે હવે આમાં એટલું જ નાખ. જોજો તમે ફ્રેન્ડ્સ, અમને ઓમભાઈને એવું આવડતું નથી હજી. બસ નાખ દે. હાલ હવે એ બંધ કરી દે. લાય ખાઈ ગયું ને આશે જ ને આવી ગયું. હવે બંધ લાય. ઉભો રહે તું. ખાંડ ખોલ. લાય ખાંડ ખોલ. તો અમને તો આને તો એટલું ગમે ને વિડીયો ઉતારો. આજ તો હું ઉતારું છું કેમ કે એને એ બનાવે છે એટલે. હવે ટ્યુશન જવાનું 4:30. અત્યારે જો કેટલા થઈ ગયા છે ઉભા રહો તમને બતાવું. તો તમે કોમેન્ટ કરજો તમે કેટલા વાગે ટ્યુશનમાં જાઓ છો. અને જે મોટા મારો બ્લોગ જોતા હોય તેને ક્યારે ઉઠે છે તે મને કોમેન્ટ કરવાનું છે. ચાલે હું કેટલી ખાંડ નાખી? 2 આખી ચમચી ને કરતી. 2 આખી ને કરજી એમ જ કર્યું છે મને જો પછી મારે બધે પોતું નાખવું પડે છે. અડધી નાખ હવે. જો હવે એને બંધ કરી દે. જો એ બનાવે છે કઈ રીતે બનાવી આપને કાંઈ ખબર નથી. તો તમે શું ટ્યુશનમાં લીંબુ શરબત લઈ જાઓ છો? મને કોમેન્ટ કરજો. યસ લખી નાખજો. યસ લખજો. હા ન આવડે તો લાઈ મૂક દો. હાલ હવે લીંબુ કરી નાખ. અમે તો અમે અત્યારથી લીંબુ શરબત લઈ જાય છે તો તમે મોટા થઈને શું લઈ જાઓ એમ. અમે તો જીમમાં જાય ને તો તે સારું લઈ જાય. જીમમાં જતા નથી, ખોટું બોલે છે. સરી આમ કહું છું. હાલ તું જલ્દી નીચો, પૂરું નીચો છું. તો છે ને અમે તો ક્યારેક રમતા હોય અમે છે ને સાઈડ અહીંયા 2 વાર જીમ કર્યો છે. અમારા ઉપરવાળા સાહેબ છે ને એ પીપા બોટમાં કામ કરે ને તો અમને લઈ ગયા હતા જીમ કરાવ્યું હતું થોડીક વાર એના ઘરમાં. એના ઘરે. અને એની છોકરી રહે ચેન્નઈમાં. એની છોકરી છે ને તે ચેન્નઈમાં રહે છે અને એને તો કોને ખબર એને તો છે ને નથી મારા નીચું તો છે ને આ ઓમભાઈ અમારા ગાંડા કાઢે છે થોડાક. એમ કંઈક કહેવામાં આવજો તમારા કોઈ ભાઈ બહેન હોય એ ગાંડા કાઢે છે. જો કેમ જો તો છે ને હું અત્યારે લીંબુ નીચું છું અને ઓમ તો છે ને ગાંડા કાઢતો હોય. મૂકા ગાંડા હું હાથ ધોઈ હાલી બોટલ મૂકી દે. બોટલ ફિનિશ કર. જો આ ક્યાં નાખશે? સારું છે નાખની. જો સારું નથી લાગતું. જો ગાય સારું લાગે છે. હાલ હું તમને મારા મમ્મીનો ગ્લાસ બતાવું છું. ડીશ તો હું નહીં બતાવું. જો આ એનો ગ્લાસ છે. સાંજે બતાવશો અમે. હા કેટલો રાત્રે બતાવશો. યુનિક છે. યુનિક છે. આમાં મને બહુ જ ગ્લાસ ગમે. મેં એકવાર પીતું હતું પણ મારા મમ્મી કીધું કે એવું ન કરે જે રહ્યા હોય એને જ પીવાય. હવે જો આ મારી ડીશને એવું છે. આખી જાઓ હું બતાવું. તમારે જોવી છે ફાઇનલી હોય. પહેલાં મારા મમ્મી પતરાની ડીશમાં ખાતા જેમ કે આની ડીશમાં. જો આની ડીશ છે. જો એ મસ્ત. એના ગ્લાસ પણ આવે. ઓમાં મૂકી દીધું
તો અમને તો આમ જ ખાવાનું મજા આવે, પણ મારી મમ્મી કહે તમે લોકોને ન ખબર, જેને હોય એને જ ખબર. પાડતું નહીં. હવે મને ન્યાની સામે મૂક દે. બસ તું ટીવી જોઈને મને ઘોડે ઉતારવા દે. તો છે ને હે તમારા ઘરે કોઈ ફ્લાવર હોય તો મને કહેજો. જો અમારા ઘરે તો આવું પોટ છે. અમુક ફૂલડા તો મેં તોડી નાખ્યા છે. ચાલો તમારું ઓમની આઈડી જોવી હોય તો AUM સુવાગ્યા નિલેશભાઈ. AUMSUVAGIYS AUM પછી SUVAGIYA નિલેશભાઈનો બોલ નથી આવડતું? નીલેશભાઈ તોય પણ તમે એ ક્વેશ્ચન તો પાછું નિલેશભાઈ સ્પેલિંગ આવડતું હોય તો ક્લિક કરજો અને એમાં જરૂરથી જોજો. અત્યારે તો હું તો લેસન કરીને હવે થાકી ગઈ છું. તમને બધાને એમ લાગતું હશે છોકરો હશે, હું રિયલમાં છોકરી છું, કેમ કે હું આલ્ફા હોસ્ટેલ જસદણમાં છે. છોકરી મૃત્યુ પામી છે તે સ્કૂલમાં હું ભણતી હતી, તેથી મને છુટ્ટી મળી છે 2-3 દિવસની. ત્યાં દંડ લાગ્યો છે તેથી તો અમે બધા ખૂબ જ ખુશ હતી. મને હમણાં શનિ રવિ કીધું છે કે જો મેસેજ આવે તો આવજો, નકર ફી લઈ જજો એમ. ઘણા વાલી છે ને કે ફી લઈ ગયા છે આપને, જો આપણે માગીએ ને તો 20 આપણે એમ કહીએ ને અમને ફીસ આપો અમારી, તો આપણે 40,000 આપે કે અમારા 20,000 પાછા આપો, તો આ એ આપી દે છે, કોઈ ટેન્શન જ નથી લેતા. તો પછી અમે શનિ રવિ જોશું વાટ અને પછી સોમવારે લઈ આવશું. તમે જો કે તમને ગમતું હોય તો એ સ્કૂલમાં તો મને કહેજો. અને તમારું કોઈ બાળકો કે કોઈ ભાઈ બહેન ભણતા હોય તો મને કહેજો. હું હમણાં અમારે તો નાનું બાવ આવ્યું છે. છોકરો છે કે છોકરી તમે ગેસ્ટ કરી લેજો. અહીંયા આવશે ત્યારે હું તમને બતાવીશ. ઓકે, ત્યાં સુધી ગેસ્ટ કરીને રાખો. આ ગીત કર. ના મને ઓલું GTA 5 છે તો જોઈ લે. આ નોકરા જો શોર્ટ વિડીયો જોઈએ રાખે, બતાવીશ તમને. જો આવું જો મને તો કાંઈ ગમે જ નહીં. મારે આમ જોવાની હે તો મને આમ ઉત્સાહ થાય છે. જે બાવ આવ્યું છે એનો ઉત્સાહ એટલો થાય છે કે કેટલી વાર મારે મામી મારે બાવ આવ્યું છે. બે બાવ છે. તમ તારે કરશું, ચિંતા ફેસ રિવીલ કરશું, પણ અત્યારે તે એની મમ્મી છે ને એના પપ્પાના ઘરે છે, આવશે ત્યારે અમે તમને જરૂરથી બતાવશું એમ. તમે ગેસ કરીને રાખજો. ઓકે, જો આ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. આ GTA 5 જોવે છે. જો આ એડવર્ટાઇડ આવી છે. તો અમે જીયાબેન જો કેવી રીતે સૂતા છે. એક ટેકો અહીંયા, એક ટેકો અહીંયા, આ લાંબા થઈને સૂતા. જો તમે કોઈ દેમ સૂતા છો? કોમેન્ટમાં નહીં જણાવ. જો આવું જોવે નકરું આવું અમારે જોઈએ રાખ્યો. તમને ખબર છે અમને તેવું જ જોવું ગમે, એમ જ અમને જો ગમે. મને તો કાંઈક બીજું જ જોવું ગમે. એને શોર્ટ વિડિયો બહુ ગમે. મને શર્ટ વિડીયો બહુ ગમે. હાલો તમને હું મારું રસોડું બતાવી દઉં. રસોડું જો આ છે અમારું ફ્રીજ, આ છે અમારું પ્લેટફોર્મ, બારી, બધું. અહીંયા અમારે ચોકલેટ પડ્યું. અહીંયા અમારા જે મહેમાન આવે એના કપ પડ્યા હોય, પછી એના વગેરે કંઈ સામાન હોય મહેમાનનો. અમારી બેની બોટલ છે. ચાલો હું પોતું મારી દઉં છું. આ ખલેલા જેને ભાવતા હોય આ પડજો, યસ લખીને દેજો, અને જેને ન ભાવતા એ નો લખીને દેજો. ચાલો આપણે પોતું મારી દઈએ. તમને કોને પોતું મારું ગમે? જેમ કે મને તો બહુ જ ગમે છે. જેને પોતું મારું ગમતું હોય એ કોમેન્ટ કરી દેજો. મને તો ફૂલ જ ફાવે. આવું બધી વસ્તુ હોય ને એ મને વધારે ફાવે. તમને કંઈ ગમતું હોય તો હા લખજો, કે ન ફાવતું હોય ના લખજો. અને હું તમને હમણાં મારું સ્ટોર રૂમ તમારે જેને ઘરે છે, જેને ઘરે હોય તે મને કહેજો. હમણાં હું અમદાવાદ આવવાનું છું, એટલે હું સોસાયટીમાં છું. મોટા વરાજા સુરત આવેલું છે. મોટા વરાજા હું છું મારા માસીના ઘરે, તો તમે જરૂરથી આવજો. 2-3 દિવસ છે. 8મા મહિનાની 1લી તારીખે જવાની છે લાડવા દે.
હમણાં જશું તો તમને બ્લોગમાં બતાવશું, નકર નહીં. ઓકે, અને હું તમને મારો સ્ટોર રૂમ બતાવી દઉં. જો આ છે, આ અમારું ઓલું ચટણી છે, એમાં ઉપર ઉપર મીઠું નાખવામાં આવે છે કેમ કે તે સારું રહે તે માટે, નકર ઓલું થઈ જશે. અને તમારે જો આ જોતું હોય ને ચટણી તો મને કહેજો, મારા ઘર આવજો, રાજુલા, છતડિયા રોડ, રાજુલા. અને આ જો જીરું છે, આ તલ છે, આ ચોખા છે, આ મગ દાળ છે, પછી આને કંઈક ફાડા ફાડા કહેવાય એ છે. આમાં તો આમના અડધા અડધા આવે ને એ છે. આ તો પૂરો થઈ ગયો છે. આ લોટ છે, આ ચણાની ઓલે જોઈ શકો છો. અમારું આખું એમને બધો નાસ્તો પડ્યો છે. અને હમણાં જે જો કે બહુ જ અમારે કોમેન્ટ કરે છે, ફરીથી બ્લોગ બહુ જ કોમેન્ટ કરે છે કે તમે ક્યારે અમારા ઘર આમ આવશો બતાડ તો. ને આમ ને એમ. તો અમને કઈ 11 મિનિટ થઈ ગઈ છે. આમ કહીએ જ છે કે હમણાં જ અમે આવશું તમારા ઘરે, પણ થોડુંક અમને ટાઈમ મળવો જોઈએ ને. હું અત્યારે જો સ્કૂલે આવી જાય, સ્કૂલેમાંથી 4:30 ટ્યુશનમાં જાઉં. આખું તમને એમ થતું આખું બપોરે ચાલ શું કરતી હોય એમ, આખું બપોરે ચાલ મારે લેસન કરવાના. આજે જ હું ટાઈમ મળ્યો જેમ કે નગર હું મારે અત્યારે તો હિંમત નહોતું, એટલે હું બ્લોક ઉતારવા મેડી મારા ભાઈનો. હવે હારા જોતા રહે તો મારો કોકર બ્લોગ જોતા હશું. આજ આખો એ જોતા રહે. જો આવું છું. તમને મારું મંદિર જોવું છે ને, પણ ગમે ત્યારે બતાવી દઈશ કેમ કે અત્યારે મારા પાસે ટાઈમ જ નથી, એટલા માટે. નકર તો હું તમને બતાવી જ દઈશ. ચલો હું માથું ઓળી લઉં છું. તમને કેવા મહેસૂસ થતું એ મને કહેજો છો. અને અત્યારે તો અમુક લોકો છે ને બહુ જ ઓલું કરે, નાના છોકરાઓને પરાઠ જ ખવડાવે. અમારે તો એવું કંઈ ન હોય, ખાવું હોય તો ખાય, જાય ભાડમાં. ના દુખમડે બ્લોગ ઉતારી પણ ઉતારવો તો પડશે ને. જો કાચમાં છું ત્યારે મારું ફેસ રિવીલ કરતી નથી. અત્યારે તો અમારે જુઓ હમણાં 4:30 થઈ જશે, 1 કલાક પછી. અને પછી તો અમારે ટ્યુશનમાં જવાનું, પછી હું પાછો નવો બ્લોગ ઉતારીશ. હું તમને મારું કેલેન્ડર બતાવું. જોઈ હતી ને અમારા ઉપરવાળા સાહેબ શિપના બધા જ ફોટો બતાવું છું. જેને ગમે તે કોમેન્ટ તમારા ઘરે જો આવા હોય તો મને બતાવો. અમારા ઉપરવાળા સાહેબે આપ્યા છે. 2 આપ્યા હતા, એક આ વાપર્યા છે અને બીજી અને એક મારા 27. આંટ કાકીને ઘરે છે. એક મારા કાકીના ઘરે છે. આમ જુઓ, જુઓ નીચે તારીખે આવેલી હોય. આ હેલીપેડ છે, એમાં જે આવતું હોય ને એરોપ્લેન એને હેલીપેડ કરવા. પછી બીજું છે આ બધા મેડમો છે સરકારી, આ સરકારી બધા છે. આ છે અમારે ગુજરાતી સર, પછી આ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, હિન્દી બધા સર આવેલા છે. ત્યાંના બહુ જ ટ્રાફિક હોય. અમે જોવા ગયા હતા, અમારા પૈસા નહોતા લીધા કેમ કે એનું ઉપર અમે ભાડું લઈએ છીએ. તો એ કે અમે તમને ભાડું નહીં દઈશું, પણ તમે અમને બધું જ કરાવી દેજો. તો મેં કીધું હા ઘડીક ખાઈને પછી ઉતારજો. તો જો આ છે આપણે પટેલનું, સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાં બહુ જ ટ્રાફિક હોય શકે છે.